ટ્રેન કેટલી જો 1 2 3 4 5 6 ટ્રેન અત્યારે ઊભી છે. આ ટ્રેનમાં આવ્યો આ ડબ્બામાં જો અહીં કરી દીધો મામા ત્યાં ઉતર્યા. સાહેબ ભાઈને સપોર્ટ કરો થોડો ઘણો. હેલો ગુજરાતની પબ્લિક કેમ છે બધા મજામાં રહેશો બધા જય માતાજી. અને અત્યારે છે ને કે લગભગ 6:30 જેવું થઈ ગયું ને અમે બે ક્યાં હેલા દે ખબર હેલા દે જંકશન બાજુ દી નથી ઉગ્યો જો દેર થઈ ગયું એટલે જંકશન બાજુ કારણ કે આજ જશી વાંકાને થોડું કામ કરતા આવી ને હાલ જ વાંકાને ચાલો ગો ચા પીને પછી થઈ જાય રિક્ષામાં જવાનું છે જંકશન. તો મિત્રો ફાઇનલી જંકશને પહોંચી ગયા છે સુરેન્દ્રનગર જંકશનમાં ને અહીંયા તમે ટ્રેન જો ટ્રેન અને મસ્ત સુરતનો વ્યૂ આવ્યો ભાઈ જો અમારે વિડીયો શૂટ ચાલુ છે ફાઇનલી તો પહોંચી ગયા ટિકિટ લઈ લીધી અમારે વાર હજુ એટલે આવે પછી ચાલો લેટ્સ ગો થાય સીધા વાંકાનેર બાજુ. જો ટ્રેન જાય છે ઘણા આમાં ટ્રેન નથી આપણી એ વાર છે બાકી તો ટ્રેન કેટલી જો 1 2 3 4 5 6 ટ્રેન અત્યારે ઊભી છે આવું કંઈક છે જો ચાલો લેટ્સ ગો થાય આવે પછી બાકી ઉતરી ગયો તારે વિડીયો એટલે આ અત્યારમાં હમણાં કંટાળો થઈ ગયો આના કરતા બસમાં જવું હાલ એવું લાગે કા વાર જ નથી વાર ના પણ જલ્દી પહોંચી જાય એવું ચાલો ને આઘું હોય એટલે થોડુંક ટ્રેનમાં જાય તો હાલ ચાલો લેટ્સ ગો આવે એટલી થાય બાકી આ જો રેલવે સ્ટેશન છે ઉપરથી નજારો આવો. મિત્રો પહોંચી ગયા છે સુરેન્દ્રનગરથી થાન જંકશન ઊભા આવ્યા છે સુધી આમ જો ટ્રાફિક આ ટ્રેનમાં આવ્યો આ ડબ્બામાં જો અહીં કરી દીધો મામા ત્યાં ઉતર્યા આવી ગરદી અને હવે શું થાય પગ જો ધરવું જોઈએ. ચાલો હવે બાઇકનો કંઈક મેળ કરીને પછી જવાનું છે વાંકાને જે ટાઈમ તો હવે ઘણી વાર જો સુરત અહીંયા આવે અને આ ટ્રેન જો કેવડી ટ્રાફિક તમે ખાલી જો સમજાવો મિત્રો બાય ટીંગાય છે માણસો તો આવું છે કંઈક. ચાલો લેટ્સ ગો થાય હવે વાંકાનેર બાજુ. તો મિત્રો નીકળી ગયા છે જંકશનથી ને હવે એલા દેખી આગળ કારખાને જવાનું હોય તારે ક્યાં જવાનું જો હું જાઉં ઘરે અને આ કારખાને જઈને એક રોજ પાડતો આવે 700 રૂપિયાનો લે એક પાસ નું થઈ જાય વાંકાને રહેવા દે અને તું કરતો જતા હું પાસ નું કરી નાખું બરાબર. અને જો અતુલભાઈ ભેગા થઈ ગયા છે મજા કેવું કાલે વ્લોગમાં બસ તમારે જેવું નહીં ને વ્લોગર છે હો. અરે બધાય ભાઈને સપોર્ટ કરો થોડો ઘણો તો આગળ આવી કઈક એમ તો આગળ હા થોડો ઘણો સપોર્ટ કરો હાલો બે ની ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. બની છે અતુલ બ્લોગ અત્યારે જો ઈ અમદાવાદ થી શૂટ કરીને જાય આય થાય કે યાર ઘરે જઈને પથારી ગોતવાની છે તો એ હવે જો ફરવામાં આવવું હોય કે મિત્રો ગમે શૂટ કરવા જાવ ગમે એ હોય ને તો તમારે આવું થાય જ. તો ચાલો અમે જાય છીએ વાંકાનેર અમારે થાકવાનું છે આખો દિવસ જો આગળ જાય છે જે બાઇક ગોતવાનું છે બાઇક કાનું લઈને પછી જવાનું છે પછી પાછું ડાયરેક્ટ સુરેન્દ્રનગર. ચાલો લેટ્સ ગો. આનથી આવી ગયા છે ત્યારે અને અમારે જો મેના રાણીને લઈને ડાયરેક્ટ જાય છે વાંકાનેર લઈને ને અમારે જો આ ક્યાં જાય જો કમળ જો મિત્રો લુક એટ ધેટ જો આમ છે અહીંયા સીધી નકરા કમળ ફેલાયેલા છે. આ છે સારસાણાનું તળાવ હારાણા તળાવ ને સારસાણાનું તળાવ છે અને એમાં જો કેટલા બધા કમળ હા ચિંટુના ગામ બાજુ આમ આગળ ચિંટુનું ગામ છે. તો જાય છે ડાયરેક્ટ અહીંથી વાંકાનેર જો મેનારાણી લઈને અને ચાલો લેટ્સ ગો હેલા જાય આખી ગુલાબ તોડવું આવું કમર તોડવું જો તો અહીંયા ઉભો રહી ગયો. ચાલો કમળ લઈને પછી નીકળી. તો મિત્રો ફાઇનલી વાંકાનેર પહોંચી ગયા છે ત્યારે જો સીતુભાઈ દુકાને ને ભાઈબંધની વાઈટ છે ત્યારે આવે એટલે એક કામ છે પતાવા જાય. તો મિત્રો ત્યાં જો વાંકાનેરમાં છે ને અત્યારે આવ્યા છે જમવા માટે. પેલા તો જો બધા ભેગા ત્યાં
મસ્ત લાગ્યો જમવા આવ્યા છે. આ ઓર્ડર કર્યો છે ને તુષાર કંઈક જો એવો ખબર નહીં ક્યાંય જો. ચાલો જમી લઈ પછી બાય પાછા નીકળી. તો મિત્રો ફ્રેન્ડ્સ સાથે મસ્ત જમીને અમે નીકળી ગયા વાંકાનેરની બજારમાં ફરવા માટે. તો મિત્રો સ્કૂલના ફ્રેન્ડ્સ સાથે ફરવાની મજા પણ કંઈક અલગ જ હોય છે. પરંતુ અમારે જવાનું હતું વાંકાનેરથી ડાયરેક્ટ સુરેન્દ્રનગર. તો અમે ભાઈબંધને બાય બાય કહીને ઉને સુધી નીકળી ગયા પાછા સુરેન્દ્રનગર જવા માટે. તો ફાઇનલી મિત્રો ત્યાં જો મસ્ત રૂમે આવી ગયા છે. એટલે આમ આવી ક્યારના ગયા એમ વ્લોગ મેં ત્યાં સ્ટાર્ટ કર્યો હોય છેક વાંકાનેર પેલા જમવા ગયા બધા ભાઈ બંધાને મોજ કરી રખડ્યા આખો દી. અને છેલ્લે અત્યારે પાછો વ્લોગ યાદ આવી ગયો. યાદમાં એવું છે કે પાછો રિટર્ન આવ્યો તો મારે ચાર્જિંગ ખૂટી રહ્યું તો સ્વિચ ઓફ થઈ ગયો તો મોબાઈલના લીધે વ્લોગ શૂટ નહોતો કર્યો. ફાઇનલી રૂમે મસ્ત પહોંચી ગયા છીએ. અને જો રૂમ અત્યારે તમને બતાવું ને તો કોઈ નથી, અત્યારે બધા આડાવાળા થઈ ગયા. અને અહીંયા જો તમે વિચારતા હશો સોફો બોફો બધું ફરી ગયું એ આ બધી ગાદલા ક્યાં થઈ ગયા. તેમાં એવું છે નીચે જે આપણે રહીને અહીંયા કણે પ્રસંગ હતો તો નીચેનો રૂમ ખાલી કર્યો હતો. અને ઉપર એક દિવસ માટે શિફ્ટ થઈ ગયા હતા. પાછા નીચે વહી દઈશું સામાન લઈને ને ખાલી થઈ જાય રૂમ. ખાલી એમ જ કે એક બે જણા રહીશું અમારે જ્યારે ફરી થતી હોય આ રૂમ ઓલા રૂમ. તો જો આજ આખો દિવસ કર્યું તો મસ્ત ભાઈ બંધ બધા સ્કૂલના આગલા મિત્રો હતા જે 11-12માં હું ભણ્યો હતો વાંકાનેરના હતા બધા હું. તો ફૂલ એન્જોય કર્યું અને આવું સંજયભાઈ ગયા હતા અને અહીંયા બે આવ્યા હતા અને થોડુંક કામ હતું મિટિંગ કામ હતું એના માટે ગયા હતા. સ્પેશિયલ ફ્રેન્ડ્સ પર્પસમાં તો નહોતા ગયા. તો ફાઇનલી પાછા રૂમે મસ્ત આવી ગયા છે ક્યારના મસ્ત નાસ્તો હતો ને અત્યારે જો બહાર અંધારું થઈ ગયું અને અત્યારે ચાલો હવે આજે થાકી બાકી ના આવ્યા થકાય બહુ જોઈએ તો એવી બહાર જાય ને ત્યારે થઈ ગયો જેટલું તમે કામમાં ન થકો ને એથી વધારે એવી રીતે રખડવા પડી જાય થાકી જાય મળે બધી શરીર એમ થાય કે સુઈ જવું જાય ને તો અત્યાર સુધી મસ્ત રખડ્યા પાછા શું. તો જો મસ્ત ચાલો સુઈ જાય ને પહેલાં થોડુંક હું એડિટિંગ કરી નાખું અને પછી મસ્ત સુઈ જાય કારણ કે આજ વહેલું સુઈ જાવ નીંદર જેવું આવે. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી બાય બાય.